ભગવાન જગન્નાથજીની જળયાત્રાને લઈને મોટા સમાચાર। જળયાત્રા માટે સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવશે। જળયાત્રા માટે રવિવારની સાબરમતી નદીમાં પાણી ભરાશે। 2 દિવસમાં સાબરમતી નદીમાં પાણી ભરવામાં આવશે। સોમનાથના આરા પાસે જળયાત્રા માટે પાણી ભરવામાં આવશે। નદી ખાલી હોવાથી જળયાત્રા અંગે સવાલો ઊભા થયા હતા, ત્યારે પ્રશાસને નિર્ણય કરી અને સાબરમતી ફરી એક વખત ભરવાનો નિર્ણય કર્યો છે। ત્યારે જળયાત્રા પૂર્વે સાબરમતી નદી ભરવામાં આવશે। ભગવાન જગન્નાથની જે જળયાત્રા યોજાવાની છે, નદીમાં પાણી છોડવામાં આવશે। રવિવાર હોવાથી સાબરમતી નદીમાં પાણી ભરવામાં આવશે। તો 2 દિવસમાં જ સાબરમતી નદીમાં પાણી ભરવામાં આવશે। સોમનાથના આરા પાસેથી આ પાણી ભરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। સોમનાથના આરા પાસે જળયાત્રા માટે પાણી ભરવામાં આવશે। નદી ખાલી હોવાથી જળયાત્રા અંગે સવાલો ઊભા થયા હતા, ત્યારે પ્રશાસને નિર્ણય કરી અને સાબરમતી ફરી એક વખત ભરવાનો નિર્ણય કર્યો છે। ત્યારે જળયાત્રા પૂર્વે સાબરમતી નદી ભરવામાં આવશે। ભગવાન જગન્નાથની જે જળયાત્રા યોજાવાની છે, નદીમાં પાણી છોડવામાં આવશે। રવિવાર હોવાથી સાબરમતી નદીમાં પાણી ભરવામાં આવશે। તો 2 દિવસમાં જ સાબરમતી નદીમાં પાણી ભરવામાં આવશે। સોમનાથના આરા પાસેથી આ પાણી ભરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે।